જંબુસર તાલુકાના કનગામ ગામમાં એક મોટો દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે। ઔરંગપુર ટીબી વિસ્તારમાં આવેલ 4 એકર મકાઈના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી। પ્રાથમિક માહિતી મુજબ બાજુમાં આવેલી પવનચક્કીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ આગમાં ખેતરના માલિક દલપતભાઈ ભગવાનભાઈ તથા અડધા ભાગે ખેતી કરતા ઝાગરિયાભાઈને ભારે નુકસાન થયું છે। માહિતી મુજબ ટ્રેક્ટરની એક ટ્રોલી જેટલા મકાઈના ડોળા અને લગભગ 5 થી 6 હજાર પૂળા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। હાલ ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતર માટે માંગ ઉઠાવી છે। શું સહતંત્રી નગીન પરમાર, જંબુસર આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો ક્રાઇમ અટેક ન્યૂઝ સાથે। મારું નામ ઝાગરિયાભાઈ આરસિયાભાઈ ભીલાલા, રહેવાસી વારેજા, કનગામ પંચાયત। હું આધે ભાગે ખેતર જમીન ખેડતો હતો ટીમી વગે, જે કંઈ મકાઈ બનાવી હતી એમાં કંઈ આગ લાગી, કંઈ પવનચક્કીના સર્કિટના લીધે કે પછી આગળ કોઈક હળગાયું, એમાં મારું બધું ખેતર 50% જેટલું નુકસાન બળીને ખાક થઈ ગયું। ઝાગરિયાભાઈ, એમાં ઘાસચારો તો એમાં કંઈ રહ્યું નથી। ટોટલી લગભગ 5-6 હજાર પૂળા નીકળે એવા હતા, બધા બળીને ખાક થઈ ગયા। ને મકાઈ હતા તે લગભગ 1 ટેલર જેટલા બળી ગયા છે, આખા જ કાઢવાના બાકી હતા ને બધું વેનવાનું બાકી હતું, બધું બળી ગયું। એમાં પૂળા તોડવાના બાકી હતા, એ બળી ગયા।